નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે હવે છઠ્ઠા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. 6 થી લઈ અને 11 સુધી આપણે એક જ પ્રોગ્રામિંગ ભાષા છે જાવા એના છે. પણ વિદ્યાર્થી મિત્રો 10 અને 11મું ચેપ્ટર આપણે આ વર્ષે કોર્સમાંથી નીકળી ગયું છે, તો આપણે 9 ચેપ્ટર સુધી આ જાવા આધારિત જે ચેપ્ટર્સ છે આપણે ભણશું. વિદ્યાર્થી મિત્રો, જાવા છે એ એક ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા છે. એના વિશે આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો પ્રોગ્રામિંગની મુખ્ય 2 રીતો છે, પ્રક્રિયાગત અને ઓબ્જેક્ટ આધારિત. તો હવે આપણે ભણશું તે છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા જાવા. એના ગુણધર્મો, એના લક્ષણો, એની અંદર કયા ખ્યાલનો ઉપયોગ થાય છે એ આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજે આ ઇન્ટરનેટનો, વેબસાઇટનો અને વેબ આધારિત પ્રક્રિયાઓનો યુગ છે. એટલે અત્યારે સોફ્ટવેર વિનિયોગ, જો એ તમને આપ્યું છે વિનિયોગનો ઝડપથી વિકાસ, એટલે સોફ્ટવેરનો ઝડપથી વિકાસ, તેમજ જે સોફ્ટવેર બનાવવા માટે જે કોડ લખાયેલો હોય છે ને સોર્સ કોડ કહેવાય. તો સોફ્ટવેરનો ઝડપથી વિકાસ તેમજ હયાત સોર્સ કોડનો ઉપયોગ કરી અને એનો પુનઃ ઉપયોગ કરી અને નવા સોફ્ટવેર બનાવવા, એની ડિઝાઇન કરવી, એનો અમલ કરવો, એ બધું ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિએ જો કરવામાં આવે તો બહુ સરળ થાય છે, બહુ ઝડપ પણ પ્રોગ્રામ બનાવવામાં થાય છે. તો અને બીજું કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની રીતે જો જે સોફ્ટવેર બનાવેલો હોય એ વધારે વિશ્વસનીય પણ છે. હયાત કોડનો પુનઃ ઉપયોગ પણ એની અંદર થઈ શકે છે, જેથી સોફ્ટવેર વિકાસનું કાર્ય છે એ ઝડપી બને છે. તો આપણે આ ચેપ્ટરની અંદર ઓબ્જેક્ટ આધારિત ખ્યાલ સમજશું. સૌપ્રથમ આપણે એનો પરિચય જોઈએ. જો અહીંયા ઇન્ટ્રોડક્શન આપેલું છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાનું, તો વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરજો. આપણે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામની શરૂઆત 1960થી થઈ ગઈ. ક્યારથી થઈ ગઈ? 1960થી. પરંતુ 1980ના દાયકાની મધ્યથી નવા સોફ્ટવેર બનાવવાની મુખ્ય પદ્ધતિ બની ગઈ. જે મુખ્ય પદ્ધતિ પહેલાં પ્રોગ્રામિંગ બનાવવાની પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ હતી રીત, એ હવે કઈ બની ગઈ? 1980ના દાયકાના મધ્ય ભાગથી ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની રીત, એ રીતે વધારે ઓબ્જેક્ટ આધારિત રીતે વધારે પ્રોગ્રામો બનવા માંડ્યા. એનું કારણ છે કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગથી જે પ્રોગ્રામ બનાવવામાં આવે એનું કદ બહુ મોટું થાય, અને જેમ કદ વધે એમ જટિલતા વધે. તો કદનું નિયંત્રણ, જટિલતાનું નિયંત્રણ કરવા માટે અને સમય સાથે તમે જુઓ કોઈ પણ વસ્તુ હોય તો સમય સાથે એની અંદર સુધારા આવતા હોય, તો સમય સાથે પ્રોગ્રામિંગ બનાવવાના કાર્યને સરળ બનાવવાના એક માર્ગ તરીકે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ છે એ વિકસાવવામાં આવી. અહીંયા કેટલીક ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ પ્રચલિત પ્રોગ્રામિંગ ભાષાઓ છે, એના નામ આપેલા છે: C++, જાવા, C#, VB.NET, ASP.NET અને PHP. આ બધી ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ અને સ્ક્રિપ્ટિંગ ભાષાઓ છે. એમાં C++, જાવા, C#, VB.NET એ બધી પ્રોગ્રામિંગ ભાષા છે, અને ASP.NET, PHP એ સ્ક્રિપ્ટિંગ ભાષા છે. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રિપ્ટિંગ ભાષા છે એ પ્રોગ્રામિંગ ભાષા જેવી જ હોય છે, પરંતુ ખાસ કરીને સ્ક્રિપ્ટિંગ ભાષાનો ઉપયોગ ઇન્ટરનેટ ઉપર વેબ પેજને ડાયનેમિક બનાવવા માટે થાય છે. સ્ક્રિપ્ટિંગ ભાષા દ્વારા નાના નાના પ્રોગ્રામ છે એ બનાવવામાં આવે છે. અહીંયા અંડરલાઇન કરજો આગળ. પ્રોગ્રામિંગ રીતને આપણે 2 પ્રકારમાં વહેંચી શકીએ: પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ, જેને સ્ટ્રક્ચર્ડ પ્રોસેસરલ પ્રોગ્રામિંગ, અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. વારંવાર બોર્ડમાં પૂછાયેલો પણ પ્રશ્ન છે, પ્રોગ્રામિંગની રીતોને કેટલા વિભાગમાં વહેંચી શકો? તો 2 વિભાગમાં. હવે બેમાં ડિફરન્સ શું છે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં? તો પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં આપણું કેન્દ્ર બિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલી તેમજ પ્રક્રિયાઓ લખવામાં કેન્દ્રિત રહે છે. એટલે કે ડેટા અને પ્રક્રિયા બેને અલગ ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ વાત યાદ રાખી લેજો, કોઈ પણ પ્રોગ્રામનું કાર્ય શું? તો કે ડેટા ઉપર પ્રક્રિયા કરવી. શું કરવાનું? ડેટા ઉપર પ્રક્રિયા કરવી. આ કોઈ પણ પ્રોગ્રામિંગ ભાષાનું કાર્ય હોય છે. દાખલા તરીકે
આપણે વિદ્યાર્થીઓનું પરિણામ બનાવવાનો સોફ્ટવેર હોય તે સોફ્ટવેરનું કાર્ય શું છે તો કે વિદ્યાર્થીઓના જે માર્ક્સ છે એ માર્ક્સ ઉપર પ્રક્રિયા કરી અને પરિણામ તૈયાર કરવું. તો જો આમાં ડેટા કોને કહેવાય અને પ્રક્રિયા કોને કહેવાય? તો વિદ્યાર્થી તમારું નામ છે, તમારા જુદા જુદા વિષયના માર્ક્સ છે એ ડેટા કહેવાશે. પછી તમારા માર્ક્સ ઉપર જે ટોટલ કરવામાં આવે છે, સરવાળો કરવામાં આવે છે, એના ટકા કાઢવામાં આવે છે એને પ્રક્રિયા કહેવાય. તો કોઈ પણ પ્રોગ્રામિંગ ભાષાનું મુખ્ય કાર્ય છે ડેટાઓ પર પ્રક્રિયા કરવી. તો પ્રક્રિયાગત પ્રોગ્રામિંગની અંદર ડેટા અને પ્રક્રિયા છે એ બેને અલગ અલગ ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? અલગ અલગ. જો તમને એક ઉદાહરણ અહીં આપવામાં આવેલું છે કે એક લાઇબ્રેરીનો સોફ્ટવેર હોય તો આ સોફ્ટવેર માટે પુસ્તકાલયના જુદા જુદા બાબતો વિશે વિચારવામાં આવે છે, જેમ કે વિદ્યાર્થીની નોંધણી કરવી, પુસ્તકનું વિતરણ કરવું, પુસ્તક મોડું આપો તો એ દંડની ગણતરી કરવી, આ બધા વિભાગો ઉપર એનું ધ્યાન કેન્દ્રિત રહે છે. બરાબર. હવે જ્યારે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિની અંદર કેન્દ્ર બિંદુએ ઓબ્જેક્ટ હોય છે. શું હોય છે? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર કેન્દ્ર બિંદુએ કોણ હોય છે? ઓબ્જેક્ટ. અંડરલાઈન કરજો અહીંયા. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કેન્દ્ર બિંદુએ ઓબ્જેક્ટ હોય છે જે ડેટા અને ક્રિયાત્મકતા એટલે કે ડેટા અને પ્રક્રિયા બે એક સાથે જ ધરાવે છે. એની અંદર પ્રક્રિયાગતમાં બેને અલગ અલગ ગણવામાં આવે છે, જ્યારે અહીંયા ડેટા અને પ્રક્રિયા બે એક જ ગણવામાં આવે છે. જો અહીંયા ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિએ તમે કોઈ સોફ્ટવેર બનાવતા હો લાઇબ્રેરીનો, તો એની અંદર વિદ્યાર્થી એક ઓબ્જેક્ટ હશે, પુસ્તક એક ઓબ્જેક્ટ હશે અને ગ્રંથપાલ એક ઓબ્જેક્ટ હશે. આ બધા ઓબ્જેક્ટ એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે એ બાબતે વિચારવામાં આવે છે. દાખલા તરીકે વિદ્યાર્થી પુસ્તકાલયમાં પુસ્તક પરત કરે છે. ટૂંકમાં ઓબ્જેક્ટ છે ને એકબીજા ઓબ્જેક્ટ કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે જોવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ બહુ તાકાતવાળી છે, એની ક્ષમતા બહુ વધારે છે. એનું કારણ છે કે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિએ બનાવેલા સોફ્ટવેરને તમે જુદા જુદા મોડ્યુલ્સમાં એટલે કે એનું વિભાગીકરણ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, ખબર જ છે, આપણે જાણીએ છીએ કે જેટલું કાર્યનું વિભાગીકરણ કરવામાં આવે એટલું એ સરળ થાય. એટલે કે તમે મોડ્યુલ્સમાં વહેંચી શકો છો. બીજું, હયાત મોડ્યુલનો પુનઃ ઉપયોગ કરી અને તમે નવો સોફ્ટવેર બનાવી શકો છો. કોઈ સોફ્ટવેરનો તમે એક કે બે મોડ્યુલનો ઉપયોગ કરીને સોફ્ટવેર તમે બનાવો છો નવો, તો અન્ય સોફ્ટવેર છે, મોડ્યુલ્સ છે, એમાં કોઈ પરિવર્તન આવતું નથી. અને હયાત કોડનો ઉપયોગ કરીને જો નવો સોફ્ટવેર બનાવવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, દેખીતી વસ્તુ છે કે પ્રોગ્રામ બનાવવામાં ઝડપ થાય છે, કારણ કે હયાત છે એનો ઉપયોગ કરીને નવું બનાવવાનું છે. તો સોફ્ટવેર બનાવવાની ઝડપ પણ ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિએ સોફ્ટવેર બનાવવામાં આવે તો એ વધારી શકાય છે. ફરી પાછું અંડરલાઈન કરજો. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે વાપરે છે. આપણને પરીક્ષામાં પૂછાય કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર પાયાનો એકમ કોડ, તો શું આવશે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે શું? હમણાં આપણે એની વ્યાખ્યા જોઈશું. તમે બીજી રીતે પણ કહી શકો કે 4 ગુણધર્મો જે આપેલા છે આપણને: એબ્સ્ટ્રેક્શન, ઇન્કેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ. આ 4 ગુણધર્મોનો ઉપયોગ જે પ્રોગ્રામિંગ ભાષા કરતી હોય અથવા તો જે પ્રોગ્રામિંગ ભાષામાં થતો હોય એવી પ્રોગ્રામિંગ ભાષાને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા કહેવાય. અહીંયા અંડરલાઈન કરજો. આ 4 ગુણધર્મો આપણે દરેક વિશે માહિતી મેળવવાની છે કે એબ્સ્ટ્રેક્શન એટલે શું, ઇન્કેપ્સ્યુલેશન એટલે શું, પોલિમોર્ફિઝમ એટલે શું અને ઇનહેરિટન્સ એટલે શું. એ દરેક મુદ્દા વિશે આપણે આગળ ચેપ્ટરની અંદર ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ઓબ્જેક્ટ એટલે શું? તો ઓબ્જેક્ટ એટલે આ વિશ્વ જે વસ્તુ વડે બનેલું છે દરેક વસ્તુને ઓબ્જેક્ટ કહેવાય. ઓબ્જેક્ટ મૂર્ત સ્વરૂપે પણ હોય અને અમૂર્ત સ્વરૂપે પણ હોય. મૂર્ત એટલે આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ, ટચ કરી શકીએ, એને મૂર્ત સ્વરૂપ કહેવાય. અમૂર્ત સ્વરૂપ એટલે જે છે પણ આપણે જેને સ્પર્શ કરી શકતા નથી, જોઈ શકતા નથી, ટચ કરી શકતા નથી, અનુભવી શકીએ છીએ, તો એવા વસ્તુને. હવે
વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે ઓબ્જેક્ટ એટલે આ પૃથ્વી જે વસ્તુ વડે બનેલી છે એ દરેક વસ્તુને કહેવાય ઓબ્જેક્ટ. દાખલા તરીકે કાર છે, પેન છે, લેપટોપ છે, કોફીનો મગ છે, કોઈ પણ આ જે વસ્તુ છે એ દરેક એક ઓબ્જેક્ટ છે. અમૂર્ત સ્વરૂપની વસ્તુ ઓબ્જેક્ટ ક્યાં હોઈ શકે તો કે સમય છે, તારીખ છે, હવા છે, એ બધી આપણે કેવા ઓબ્જેક્ટ છે પણ કેવા છે અમૂર્ત, જેને આપણે જોઈ શકતા નથી કે સ્પર્શ કરી શકતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો, દરેક ઓબ્જેક્ટની એક અનન્ય ઓળખ હોય છે. દરેક ઓબ્જેક્ટને એકબીજાથી અલગ આપણે ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે જો દરેક વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ એક ઓબ્જેક્ટ છે, હું પણ એક ઓબ્જેક્ટ છું, તમે પણ દરેક એક ઓબ્જેક્ટ છો. તો દરેક વ્યક્તિને પોતાનું નામ હોય, જાતિ હોય, જન્મ તારીખ હોય, વ્યવસાય હોય, આ બધી એની લાક્ષણિકતા કહેવાય. આ બધી એની શું કહેવાય? લાક્ષણિકતા. તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર ઓબ્જેક્ટની જે લાક્ષણિકતા છે એને પ્રોપર્ટી અથવા એટ્રીબ્યુટ તરીકે ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરજો. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં આવા જે લક્ષણો, ઓબ્જેક્ટના જે લક્ષણો છે, ગુણધર્મો છે, એને શું કહેવાય? પ્રોપર્ટી અથવા એટ્રીબ્યુટ તરીકે ઓળખવામાં આવે છે. દરેક ઓબ્જેક્ટને પોતાના ગુણધર્મો હોય જ છે. એક વિદ્યાર્થી મિત્રો એ અંડરલાઈન કરી લેજો કે સમાન લાક્ષણિકતા ધરાવતા ઓબ્જેક્ટને ક્લાસ કહેવાય. શું કહેવાય? સમાન લાક્ષણિકતા ધરાવતા ઓબ્જેક્ટને ક્લાસ કહેવામાં આવે છે. એ અંડરલાઈન કરજો. એક સરખા ઓબ્જેક્ટનું ક્લાસના ખ્યાલ દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે. એનો મતલબ એવો થાય, સમાન લાક્ષણિકતા ધરાવતા ઓબ્જેક્ટના સમૂહને ક્લાસ કહેવાય. દાખલા તરીકે જો આપણે પણ સ્કૂલની અંદર ક્લાસ જ કહીએ છીએ ને, ધોરણ 12 એ ક્લાસ, બી ક્લાસ, તો એ ક્લાસની અંદર જે ઓબ્જેક્ટ છે એ બધાની લાક્ષણિકતા સરખી હોય છે કે નહીં? દરેક વિદ્યાર્થી હોય તો દરેક વિદ્યાર્થીને નામ હોય, ગામ હોય, જન્મ તારીખ હોય, તો એના સમૂહને, સમાન લાક્ષણિકતા ધરાવતા ઓબ્જેક્ટના સમૂહને શું કહેવાય છે? ક્લાસ. હવે જો એક સમાન લાક્ષણિકતા ધરાવતા જે ઓબ્જેક્ટ છે એ દરેક ઓબ્જેક્ટને આપણે સ્વતંત્ર રીતે ઓળખવો હોય તો કેવી રીતે ઓળખી શકાય? તો કે એના જે ઓબ્જેક્ટ છે એના જે ઓબ્જેક્ટની જે લાક્ષણિકતા છે એની કિંમતથી તમે એને અલગ પાડી શકો. દાખલા તરીકે એ નામનો ક્લાસ છે, એમાં 25 ઓબ્જેક્ટ છે, એટલે કે 25 વિદ્યાર્થીઓ છે. દરેકને સ્વતંત્ર રીતે ઓળખવી હોય તો આપણે એના નામથી ઓળખી શકીએ કે ન ઓળખી શકીએ? તો જે ઓબ્જેક્ટની લાક્ષણિકતાની જે કિંમત છે એને સ્ટેટ કહેવાય. શું કહેવાય? સ્ટેટ. દરેક ઓબ્જેક્ટને આપણે ઓળખવા હોય તો લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ થાય અને એને આપણે સ્ટેટ કહેવાય. અંડરલાઈન કરજો અહીંયા કે ઓબ્જેક્ટને ઓળખવા માટે આપણે આ લાક્ષણિકતાની કિંમત વાપરીએ છીએ. આ કિંમત છે એને સ્ટેટ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત ઓબ્જેક્ટ સાથે એક બીજી વસ્તુ સંકળાયેલી હોય છે, બિહેવિયર. તો વિદ્યાર્થી મિત્રો, ઓબ્જેક્ટ સાથે એક તો દરેક ઓબ્જેક્ટની લાક્ષણિકતા હોય અને બીજું ઓબ્જેક્ટ સાથે એની બિહેવિયર એટલે કે એનું વર્તન પણ જોડાયેલું હોય છે. હવે બિહેવિયર છે, દાખલા તરીકે તમે કોઈ એક ગામમાં રહ્યો છો. હવે તમે તમારા પપ્પાની ટ્રાન્સફર થાય છે તો તમારું ગામ બદલે કે ના બદલે? બદલે ને. તો આ તમારું વર્તન બદલું કહેવાય. બિહેવિયર બદલવાથી લાક્ષણિકતાની કિંમત પણ બદલે છે. દાખલા તરીકે પહેલાં તમારું ગામ રાજકોટ હોય અને હવે તમારા પપ્પાની ટ્રાન્સફર થઈ છે તો તમારું ગામ અમદાવાદ થયું, તો તમારું વર્તનમાં ફેરફાર થયો તો ગામ નામની લાક્ષણિકતામાં પણ ફેરફાર થશે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ વાત કરી કે કોઈપણ પ્રોગ્રામિંગ ભાષાનું કાર્ય છે ડેટા ઉપર પ્રક્રિયા. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે લાક્ષણિકતાની કિંમત છે એ આપણા ડેટા બનશે અને જે એના ઉપર પ્રક્રિયા કરવાની છે એ આપણે બિહેવિયર એટલે કે મેથડ. અંડરલાઈન કરજો, બિહેવિયર એટલે કે મેથડ. બિહેવિયરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મેથડ. તો ઓબ્જેક્ટની કિંમત, જો એ તમને કીધું છે ઓબ્જેક્ટની કિંમત તેના બિહેવિયરના કારણે બદલાઈ શકે. વાસ્તવિક વિશ્વમાં કોઈ પણ વસ્તુ તે કયા નામથી ઓળખાય છે?
તે શું છે અને તે શું કરે છે તેના દ્વારા આપણે વર્ણવી શકાય. જો શું કીધું, વાસ્તવિક વિશ્વમાં કોઈ પણ વસ્તુ એટલે ઓબ્જેક્ટ, તે કયા નામથી ઓળખાય છે, એટલે કે એની લાક્ષણિકતા ગુણધર્મ તે શું છે, એટલે કે લાક્ષણિકતાની કિંમત એટલે કે સ્ટેટ, અને તે શું કરે છે એટલે કે બિહેવિયર. આ દ્વારા આપણે વર્ણવી શકીએ. આ પ્રશ્ન બોર્ડની અંદર પણ પૂછાયેલો હતો કે કોઈ પણ વસ્તુ શું કરે છે એને પ્રોગ્રામિંગ ભાષા અંતર્ગત શું કહેવાય, તો બિહેવિયર. તે શું છે તો સ્ટેટ. આ રીતે આપણે એને વર્ણવી શકીએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી જે લાક્ષણિકતાઓ છે એના સમૂહને ડેટા ફિલ્ડ પણ કહેવાય. ઓબ્જેક્ટ સાથે સંકળાયેલી જે લાક્ષણિકતાઓ છે એના સમૂહને શું કહેવાય, ડેટા ફિલ્ડ પણ કહેવાય. દરેક ઓબ્જેક્ટ સાથે સંકળાયેલ એટ્રીબ્યુટ અને બિહેવિયર, કોઈ પણ ઓબ્જેક્ટ સાથે બે બાબત હોય, એક તો એની લાક્ષણિકતા હોય અને એક તો એની બિહેવિયર એટલે કે એનું વર્તન હોય. તો આ એટ્રીબ્યુટ અને બિહેવિયર કે મેથડને સામૂહિક રીતે મેમ્બર કે ફીચર કહેવાય. ખાસ ધ્યાન રાખજો, આ આપણને પરીક્ષાની દ્રષ્ટિએ નાના નાના બાબતો છે યાદ રાખવી જરૂરી છે. ઓબ્જેક્ટના લાક્ષણિકતાને ડેટા ફિલ્ડ પણ કહે છે સામૂહિક રીતે. ઓબ્જેક્ટ સાથે સંકળાયેલ એટ્રીબ્યુટ અને બિહેવિયરને મેથડ, બિહેવિયરને મેમ્બર અથવા તો ફીચર પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આનો આપણે ઉપયોગ આ સોફ્ટવેર કોઈ પણ બનાવતા હોઈએ ત્યારે આપણે જે ઓબ્જેક્ટ પસંદ કરીએ છીએ એ જે કાર્ય માટે સોફ્ટવેર બનાવીએ છીએ એમાં જરૂરી હોય, એને લગતા હોય એવા જ આપણે ઓબ્જેક્ટ પસંદ કરવા જોઈએ. બિનજરૂરી ઓબ્જેક્ટ આપણે પસંદ કરવા જોઈએ નહીં. જો અહીંયા તમને આપેલું છે કે દાખલા તરીકે તમે રેલવે આરક્ષણ એટલે કે રેલવેમાં રિઝર્વેશન માટેનો સોફ્ટવેર બનાવતા હો તો તમારા ઓબ્જેક્ટ ક્યાં હોવા જોઈએ, તો કે રેલવે છે, ટ્રેન છે, પ્રવાસી છે, ટિકિટ છે, સ્ટેશન છે, આ તમારા ઓબ્જેક્ટ હોવા જોઈએ. નહીં કે તમારે કાર છે, કમ્પ્યુટર છે, ઘડિયાળ છે, એ ઓબ્જેક્ટ, એવા ઓબ્જેક્ટ પણ તમે બનાવો તો નાહકનો તમારો પ્રોગ્રામ છે લાંબો થઈ જાય અને આ વિનિયોગ માટે એવા ઓબ્જેક્ટ અસંગત કહેવાય. દાખલા તરીકે તમારે સ્ટેશને જવું હોય તો તમે શેમાં જ ગયા છો, કારમાં ગયો છો કે સ્કૂટરમાં ગયા છો કે ચાલીને ગયા છો, એ કોઈ એટલું અર્થપૂર્ણ છે નહીં. તો જે પ્રકારનો સોફ્ટવેર બનાવતા હોય એમાં અર્થપૂર્ણ હોય એવા ઓબ્જેક્ટ આપણે પસંદ કરવા જોઈએ. આગળ અહીંયા આપણને ક્લાસનો ખ્યાલ છે કે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અત્યારે હું તમને ફરી પાછું રિવિઝન કરાવી દઉં છું. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર ઓબ્જેક્ટ એક પાયાનો એકમ છે. દરેક ઓબ્જેક્ટને પોતાના ગુણધર્મો હોય છે. દરેક ઓબ્જેક્ટને ઓળખવા માટે ગુણધર્મની કિંમત, જેને આપણે સ્ટેટ કહીએ છીએ, એનો ઉપયોગ થાય છે. ઓબ્જેક્ટ સાથે એનું બિહેવિયર પણ જોડાયેલું હોય છે. બિહેવિયરને પ્રોગ્રામની અંદર મેથડ તરીકે આપણે ઉપયોગ કરીશું. બીજું, સમાન લાક્ષણિકતા ધરાવતા ઓબ્જેક્ટના સમૂહને ક્લાસ કહેવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા ક્લાસના ખ્યાલનો ઉપયોગ કરે છે. ઓબ્જેક્ટ આધારિત રીતે કોઈ પણ તમે સોફ્ટવેર બનાવશો તો એમાં ઓછામાં ઓછો એક ક્લાસ હોય અને હોય જ છે. એકથી વધારે જરૂરિયાત અનુસાર ગમે એટલા ક્લાસ હોઈ શકે, પણ ઓછામાં ઓછો એક ક્લાસ હોય છે જે ઓબ્જેક્ટની લાક્ષણિકતા અને એના મેથડ ધરાવતો હોય છે. ક્લાસની અંદર બે વસ્તુ હોય છે, ઓબ્જેક્ટની લાક્ષણિકતા અને ઓબ્જેક્ટ ઉપર કાર્ય કરવા માટે મેથડ. લાક્ષણિકતા છે ડેટા બનશે અને બિહેવિયર છે એ મેથડ બનશે. મેં તમને પહેલાં કીધું એમ કોઈ પણ પ્રોગ્રામિંગ ભાષાનું કાર્ય છે ડેટા ઉપર પ્રક્રિયા કરવી. તો લાક્ષણિકતાની કિંમત છે ડેટા બનશે અને આ ડેટા ઉપર કરવાની પ્રક્રિયા છે એ મેથડ બનશે. તો આ રીતે આપણે ઓબ્જેક્ટનો ખ્યાલ જોયો અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર ઓબ્જેક્ટ એ પાયાનો એકમ છે. ઓબ્જેક્ટ સાથે સંકળાયેલી લાક્ષણિકતાના સમૂહને ડેટા ફિલ્ડ કહે છે અને લાક્ષણિકતા અને મેથડને મેમ્બર અથવા
ફીચર કહેવામાં આવે છે. ક્લાસનો ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.